નમસ્કાર, ઇન્ટરનેશનલ પોલિટિક્સ સાથે હું છું આપની સાથે જુહી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. તેમણે તેને એક મોટું પગલું ગણાવ્યું અને કહ્યું કે હવે અમે ચીનને પણ એવું જ કરવા માટે મજબૂર કરીશું. જી હા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા અંગે એક મોટો દાવો કર્યો. બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે એક કાર્યક્રમમાં પત્રકારોને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. ટ્રમ્પે કહ્યું કે હું ખુશ નહોતો કે ભારત તેલ ખરીદી રહ્યું છે અને આજે તેમણે મને ખાતરી આપી છે કે તેઓ રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. યુએસ રાષ્ટ્રપતિએ તેને રશિયાને આર્થિક રીતે અલગ પાડવાના પ્રયાસમાં એક મોટું પગલું ગણાવ્યું અને કહ્યું કે હવે આપણે ચીનને પણ એવું જ કરવા માટે મજબૂર કરીશું તેવી વાત કરી. આ તમામ બાબત પર વિચારવા જેવી બાબત એ છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પર દબાણ વધારી રહ્યા છે? ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું જ્યારે યુક્રેનમાં યુદ્ધ અટકાવવા માટે અમેરિકા રશિયા પર આર્થિક નાકાબંધી લાદી રહ્યું છે અને મોસ્કો સામે પ્રતિબંધો અસરકારક બને તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયન તેલ ખરીદવાનું બંધ કરવાનું વચન વૈશ્વિક ઉર્જા રાજદ્વારીમાં એક મોટો વળાંક લાવી શકે છે. જો કે નવી દિલ્હીએ હજુ સુધી ટ્રમ્પના રશિયન તેલ ખરીદી રોકવાના દાવાની કોઈ પુષ્ટિ નથી કરી. પીએમ મોદીને મિત્ર ગણાવતા ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત તાત્કાલિક શિપમેન્ટ બંધ નથી કરી શકતું. તેમણે સમજાવ્યું એ એક નાની પ્રક્રિયા છે, પરંતુ તે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ઉર્જા નીતિ પર મતભેદો હોવા છતાં વડાપ્રધાન એ નજીકના સાથી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ચીન સાથેના તણાવ વચ્ચે ભારતને વિશ્વસનીય ભાગીદાર માને છે, ત્યારે ટ્રમ્પે વિશ્વાસ સાથે કહ્યું કે તે મારા મિત્ર છે, અમારા સંબંધો ખૂબ સારા છે. ભારત હાલમાં ચીન પછી રશિયન તેલનો બીજો સૌથી મોટો ખરીદનાર દેશ છે. આ પ્રતિબંધ મોસ્કોના ટોચના ઉર્જા ગ્રાહકોમાંના એકમાં મોટા પરિવર્તનનો સંકેત આપશે અને રશિયન ક્રૂડ ખરીદતા અન્ય દેશો માટે સમીકરણને ફરીથી આકાર આપી શકે છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત બહુપક્ષીય પ્રતિબંધો પર આધાર રાખવાને બદલે રશિયા પર દબાણ લાવવા માટે દ્વિપક્ષીય સંબંધોનો લાભ લેવા માંગે છે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે. ભારતની સતત પ્રાથમિકતા અસ્થિર ઉર્જા પરિસ્થિતિમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાની છે. નવી દિલ્હીના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાના જવાબમાં તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે ભારત તેલ અને ગેસનો એક મહત્વપૂર્ણ આયાતકાર છે. અસ્થિર ઉર્જા પરિસ્થિતિમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું એ અમારી સતત પ્રાથમિકતા રહી છે. અમારી આયાત નીતિઓ સંપૂર્ણપણે આ ઉદ્દેશ દ્વારા સંચાલિત છે. ઉર્જાના સ્થિર ભાવ અને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવો એ અમારી ઉર્જા નીતિના બેવડા ધ્યેયો રહ્યા છે. અમારી ઉર્જા સ્ત્રોતને વ્યાપક બનાવવા અને બજારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે યોગ્ય વૈવિધ્યકરણનો પણ સમાવેશ થાય છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકાનો સવાલ છે, ઘણા વર્ષોથી અમે અમારી ઉર્જા ખરીદીને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા દાયકામાં આમાં સતત પ્રગતિ થઈ. વર્તમાન વહીવટી તંત્રએ ભારત સાથે ઉર્જા સહયોગને વધુ ગાઢ બનાવવામાં રસ દાખવ્યો છે. ચર્ચાઓ ચાલુ છે એમ તેમાં જણાવાયું છે. વિદેશ મંત્રાલયે એ પણ કહ્યું કે આ વાત અમેરિકન રાષ્ટ્રપતિએ દાવો કર્યા બાદ કહી હતી કે વડાપ્રધાન મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. તેમણે મને ખાતરી આપી છે કે રશિયા પાસેથી કોઈ તેલ ખરીદવામાં નહીં આવે. તેઓ તે તાત્કાલિક કરી શકતા નથી. તે થોડી પ્રક્રિયા છે જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે અને આ પ્રક્રિયા ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક્સેપ્ટ કરી છે. યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી પશ્ચિમી શક્તિઓ, ખાસ કરી અમેરિકા, વારંવાર ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાની મજાક ઉડાવી રહ્યા છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આ વિષય પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું છે કે તે ફક્ત તેના નાગરિકો માટે શ્રેષ્ઠ સોદો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે પશ્ચિમના બેવડા ધોરણો તરફ પણ ધ્યાન દોર્યું છે. સાથે તેમણે કહ્યું છે કે યુરોપની સમસ્યાઓ વિશ્વની સમસ્યાઓ છે, પરંતુ વિશ્વની સમસ્યાઓ યુરોપની સમસ્યાઓ નથી. એવી માનસિકતામાંથી બહાર નીકળવાની હવે જરૂર છે. જો કે ટ્રમ્પ દ્વારા નવી દિલ્હી સામે ટેરિફ આક્રમણ પાછળ ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદી પણ એક મોટું કારણ હતું. અગાઉ વિપક્ષે ટ્રમ્પની ટિપ્પણી પર કેન્દ્રની ટીકા કરી હતી. લોકસભામાં રાહુલ ગાંધીએ પણ કહ્યું કે પીએમ મોદી ટ્રમ્પથી ડરી ગયા છે.
તેમણે એક્સ ઉપર પોસ્ટ કરતા લખ્યું કે ટ્રમ્પને નિર્ણય લેવાની ને જાહેરાત કરવાની મંજૂરી આપે છે કે ભારત રશિયન તેલ નહીં ખરીદે. સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે વારંવાર ઇનકાર કરવા છતાં અભિનંદન સંદેશા મોકલવાનું ચાલુ રાખે છે. અને સાથે એમ પણ લખ્યું છે કે નાણામંત્રીની અમેરિકા મુલાકાત પણ રદ કરવામાં આવી. સાથે શર્મ અલ શેખ છોડ્યું. ઓપરેશન સિંદૂર પર તેમનો વિરોધ નથી થતો. તેમણે આ તમામ બાબતો પર એક્સ ઉપર પોસ્ટ કરીને સીધી રીતે સરકાર પર નિશાન સાધ્યું છે. શું ઇઝરાયલ ગાઝા પર હુમલો કરી શકે છે? ટ્રમ્પે હમાસને ખુલ્લી ચેતવણી આપી. કહ્યું કે જો યુદ્ધ વિરામની શરતોનું પાલન નહીં થાય તો હવે શું થશે? અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ગાઝામાં યુદ્ધ વિરામ સંપૂર્ણપણે હમાસ દ્વારા નિસશસ્ત્રીકરણના વચનનું પાલન કરવા પર આધારિત છે. તેમણે એમ પણ કહ્યું કે ઇઝરાયેલી સૈન્ય ગાઝામાં લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી શકે છે. ગાઝામાં યુદ્ધ વિરામ છતાં ભય હજુ પણ એટલો જ યથાવત છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચેતવણી આપવામાં આવી છે તેમ આ બાબત સાચી લાગે છે. ટ્રમ્પે કહ્યું કે જો હમાસ તેના શસ્ત્રો સોંપવાનો ઇનકાર કરે છે તો ઇઝરાયેલી સેના ગાઝામાં લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના કહેવાની સાથે જ ઇઝરાયેલ તે શેરીઓમાં પાછા ફરશે. અમેરિકાના દબાણને કારણે ઇઝરાયેલ રોકાયું. ટ્રમ્પે કહ્યું છે કે જો ઇઝરાયેલ અંદર જઈને તેમને હરાવી શકે તો તેઓ કરશે. તેમણે આગળ એ પણ કહ્યું છે કે મારે તેમને રોકવા પડ્યા. આ સાથે જ ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઝુંબેશ ફરી શરૂ કરવા માટે તૈયાર હતા, પરંતુ વોશિંગ્ટને તેમના પર સંયમ રાખવા માટે દબાણ કર્યું. ઇઝરાયેલી વડાપ્રધાનનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે મેં બીબી એટલે કે નેતન્યાહુ સાથે વાતચીત કરી છે. ભારપૂર્વક ટ્રમ્પે એમ પણ કહ્યું બંધકોની મુક્તિ તેમની ટોચની પ્રાથમિકતા હશે. આ સાથે જ 20 બંધકોની મુક્તિ સુરક્ષિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ પણ બની જાય છે. આ દરમિયાન બુધવારે મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસે પુષ્ટિ આપી હતી કે હમાસે વધુ 2 બંધકોના મૃતદેહ સોંપ્યા છે. જો કે અવશેષો પરત કરવાની ધીમી ગતિએ ઇઝરાયેલમાં તણાવ વધ્યો છે. ઇઝરાયેલે ફરી લડાઈ શરૂ કરવાની ધમકી આપી છે તો ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન સૈન્ય હમાસને નિઃશસ્ત્ર કરવાના અભિયાનમાં ભાગ નહીં લે, પરંતુ આ પ્રયાસમાં ઇઝરાયેલને ટેકો આપશે. એક દિવસ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે જો હમાસ તેના શસ્ત્રો સોંપશે નહીં તો તે તેમને નિઃશસ્ત્ર કરશે. સંભવતઃ હિંસક માધ્યમો દ્વારા આ દરમિયાન ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને બુધવારે ધમકી આપી કે જો હમાસ યુએસ સમર્થિત યુદ્ધ વિરામની શરતોનું પાલન નહીં કરે તો આ લડાઈની ફરી એક વખત શરૂઆત થશે. આખરે આ ગાઝા યુદ્ધની જૂની જે પ્રોસેસ હતી એ શું હતી ને અત્યાર સુધી જે યુદ્ધ થયું, જે 3 અલગ અલગ શ્રેણીઓમાં થયું, તે શું હતું તેના ઉપર નજર કરીએ. ગાઝા યુદ્ધ દરમિયાન 19 જાન્યુઆરીથી 18 માર્ચ 2025 આ દરમિયાન ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલને હમાસના નેતૃત્વ હેઠળના પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથો વચ્ચે બંધકો અને કેદીઓની આપ-લે અને યુદ્ધ વિરામનો અમલ થતો હતો. તેમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બંધકો અને કેદીઓની આપ-લેના 8 રાઉન્ડનો સમાવેશ થતો હતો. પ્રારંભિક પ્રસ્તાવ 3 તબક્કામાં શ્રેણીબદ્ધ પહેલ હતી, જેમાં 6 અઠવાડિયાના યુદ્ધ વિરામનો સમાવેશ થતો હતો અને તેમાં ઇઝરાયેલ દ્વારા બંધક બનાવેલા સેંકડો પેલેસ્ટીનીઓના બદલામાં ગાઝામાં બંધક બનાવેલા તમામ ઇઝરાયેલીઓની મુક્તિ. યુદ્ધનો અંત ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલનું પાછું ખેંચાવવું એ 3 થી 5 વર્ષ સુધીની ચાલતી પુનર્નિર્માણની પ્રક્રિયાનો સમાવેશ હતો. આ પ્રસ્તાવ સૌપ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સ, ઇજિપ્ત અને કતારના મધ્યસ્થી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેને 5 મે 2024ના રોજ હમાસે સ્વીકાર કર્યો. 31 મેના રોજ યુએસ પ્રમુખ જો બાઇડન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. અલ જઝીરા ઇંગ્લિશના વરિષ્ઠ રાજકીય વિશ્લેષક મારવાન બિશારાએ પણ આ બાબત ઉપર પ્રસ્તાવ કર્યો હતો અને યુદ્ધ વિરામના અસ્પષ્ટતાની વ્યૂહરચના પર પણ તેમણે પોતાનું નિવેદન આપ્યું. ઇઝરાયેલી વડાપ્રધાન પોતે કહે છે કે ઇઝરાયેલ એ હમાસનો નાશ ન કરે ત્યાં સુધી યુદ્ધ બંધ નહીં કરે. તેથી જ્યારે વોશિંગ્ટનમાં દરેક વ્યક્તિ તેને એવું કહેવાનો પ્રયાસ કરી રહી છે કે સંઘર્ષ અને વિવાદ છે, ત્યારે ખરેખર એવું નથી. તે એકદમ સરળ છે. નેતન્યાહુએ યુદ્ધનો અંત લાવવા નથી માંગતા. નેતન્યાહુએ અમેરિકનોને યુદ્ધ વિરામ પ્રસ્તાવ તૈયાર કરવામાં મદદ કરી હતી, જેનો તેમનો કોઈ ઈરાદો નહોતો. જ્યારે તેઓ આરબ નેતાઓની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા, જેમની સાથે યુદ્ધ વિરામ થવાનો હતો, જે સહી કર્યા પહેલાની ઘટના હતી. પેલેસ્ટિનિયન શહેર ગાઝા પર બોમ્બમારા વચ્ચે ઇઝરાયેલી સેનાએ વ્યૂહાત્મક વિરામ જાહેર કર્યો છે. આઈડીએફે જણાવ્યું હતું કે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં દરરોજ 10 કલાકનો વિરામ લાગુ કરવામાં આવશે. આ વિરામ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી અમલમાં રહેશે અને નવો આદેશ ન મળે ત્યાં સુધી તે ચાલુ રહેશે.
આઈડીએફ અનુસાર આ વ્યૂહાત્મક વિરામ એવા વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે જ્યાં સેના હાલમાં ભૂમિ કાર્યવાહી કરી રહી નથી. આમાં અલ માવાસી, ડેર અલ બલાહ અને ગાઝા સિટી જેવા વિસ્તારો શામેલ છે, જ્યાં ઇઝરાયેલી સેનાનો આદેશ લાગુ થશે. આ પગલાંનો હેતુ ગાઝામાં માનવતાવાદી સહાયને પ્રોત્સાહન આપવાનો છે. આઈડીએફે કહ્યું કે આ નિર્ણય રાજકીય નેતૃત્વની સૂચનાઓ અનુસાર કોગેટ દ્વારા હાથ ધરવામાં આવેલા માનવતાવાદી પ્રયાસો હેઠળ લેવામાં આવ્યો છે. આ નિર્ણય યુએન અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંકલનમાં લેવામાં આવ્યો. સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી રસ્તા ખુલ્લા રહેશે. આઈડીએફે જણાવ્યું હતું કે હવે સલામત માર્ગો બનાવવામાં આવશે, જે સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ માર્ગો યુએન અને અન્ય માનવતાવાદી એજન્સીઓને ગાઝામાં ખાદ્ય પદાર્થો અને દવાઓ પહોંચાડવાની મંજૂરી આપશે, જેથી જરૂરિયાતમંદ વસ્તીને રાહત પૂરી પાડી શકાય. જો જરૂર પડે તો માનવતાવાદી સહાયનો વ્યાપ વધારવામાં આવશે. આઈડીએફ જો કે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ માનવતાવાદી રાહત પ્રયાસ લશ્કરી કામગીરી બંધ નહીં કરે. આઈડીએફે કહ્યું હતું કે સેના આતંકવાદી સંગઠનો સામે તેની કાર્યવાહી ચાલુ રાખશે અને જરૂર પડે આ માનવતાવાદી સહાયનો વ્યાપ વધુ વધારવામાં આવશે. આઈડીએફે કહ્યું હતું કે અમે ઇઝરાયેલી નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ અને માનવતાવાદી પ્રયાસોને સમર્થન આપવાનું પણ ચાલુ રાખીશું. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાલિબાન વચ્ચે 48 કલાકનો યુદ્ધ વિરામ થયો છે. બંને પક્ષો સરહદી હુમલાઓ રોકવા માટે સંમત થયા છે. એવું માનવામાં આવે છે કે કતાર અને સાઉદી અરેબિયાના દબાણ હેઠળ આ યુદ્ધ વિરામ થયો છે. પાકિસ્તાને આ બંને દેશોને તાલિબાન પર દબાણ લાવવા માટે પણ અપીલ કરી હતી. પણ શું આ 48 કલાકનો યુદ્ધ વિરામ શાંતિ લાવશે? તેના ઉપર વાત કરીએ વિસ્તારથી તો સરહદ પર ભીષણ અને લોહિયાળ અથડામણો પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન 48 કલાકના યુદ્ધ વિરામ માટે સંમત થયા. પાકિસ્તાની સૈન્યનો દાવો છે કે કાબુલના આગ્રહ પછી વિરામ લેવામાં આવ્યો હતો, પરંતુ છબીઓ કંઈક અલગ જ વાર્તા કહે છે. તાલિબાન લડવૈયાઓ પાકિસ્તાની સૈનિકોના પેન્ટ પકડીને બતાવ્યા છે, જેઓ યુદ્ધ દરમિયાન તેમની ચોકીઓ છોડીને ભાગી ગયા હોવાના અહેવાલ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાલિબાન વચ્ચે હિંસક અથડામણો બાદ બુધવારે સાંજે 6 વાગ્યાથી 48 કલાકનો અસ્થાયી યુદ્ધ વિરામ અમલમાં આવ્યો. એવું માનવામાં આવે છે કે કતાર અને સાઉદી અરેબિયાના હસ્તક્ષેપ બાદ આ યુદ્ધ વિરામ થયો છે. પાકિસ્તાને આ બે આરબ દેશોને તાલિબાન પર દબાણ લાવવા માટે અપીલ કરી હતી. મંગળવારે રાત્રે બંને પક્ષો વચ્ચે ફરી એકવાર લડાઈ શરૂ થઈ. આ દરમિયાન યમન બોર્ડર ક્રોસિંગ પર ભારે ગોળીબાર થયો, જેમાં બંને પક્ષોને ભારે નુકસાન થયું હતું. તાલિબાને પાકિસ્તાનની સેનાના ટેન્ક કબજે કર્યા અને ઘણા સૈનિકો માર્યા ગયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. હિંસા અને તણાવ વધ્યા પછી બુધવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કામચલાઉ યુદ્ધ વિરામ પર સંમતિ થતાં ભયાનક શાંતિ છવાઈ ગઈ. પરંતુ આ નાજુક યુદ્ધ વિરામ ઇસ્લામાબાદ માટે શરમજનક કિંમત ચૂકવીને આવ્યો છે. યુદ્ધ વિરામની જાહેરાત થયા પછી ઘણા વિડીયો સામે આવ્યા હતા, જેમાં અફઘાન લડવૈયાઓ પાકિસ્તાન પર પોતાની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા. કેટલાક વિડીયોમાં તાલિબાન દળોને વહેંચાયેલી સરહદની આસપાસના વિસ્તારમાં કબજે કરેલા પાકિસ્તાની ટેન્કો અને શસ્ત્રો પરેડ કરતા દર્શાવવામાં આવ્યા, જ્યારે અન્ય વિડીયોમાં મુજાહિદ્દીનને પાકિસ્તાની સૈનિકોના પેન્ટ પણ પરેડ કરતા દર્શાવવામાં આવ્યા, જેઓ યુદ્ધ દરમિયાન પોતાની જગ્યા છોડીને ભાગી ગયા હોવાના પણ અહેવાલ છે. બુધવારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે એક દિવસ સુધી ભારે ગોળીબાર થયા બાદ બંને પક્ષો 48 કલાક માટે કામચલાઉ યુદ્ધ વિરામ માટે સંમત થયા. આ સમયગાળા દરમિયાન બંને પક્ષો રચનાત્મક વાતચીત દ્વારા આ જટિલ પરંતુ ઉકેલી શકાય તેવા મુદ્દાનો સકારાત્મક ઉકેલ શોધવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરશે. આ તમામ બાબતો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કરી અને સાથે સાથે યુદ્ધ વિરામની જાહેરાત પણ કરી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય યુદ્ધ વિરામની જાહેરાત કરીને કહેવામાં આવ્યું કે યુદ્ધ વિરામનો હેતુ દુશ્મનાવટ ઘટાડવાનો ને તાજેતરની અસ્થિર સરહદ પર થયેલી લડાઈ બાદ વાતચીતનો માર્ગ ખોલવાનો છે. આ નિવેદન અનુસાર બંને પક્ષો ઇસ્લામાબાદે જટિલ પરંતુ ઉકેલી શકાય તેવા મુદ્દા તરીકે વર્ણવેલા સકારાત્મક ઉકેલ શોધવા માટેના આ પ્રયાસો કરવા માટે સંમત થયા. મંત્રાલયે એમ પણ કહ્યું છે કે યુદ્ધ વિરામનો હેતુ રાજદ્વારી વાતચીતને પ્રોત્સાહન આપવા અને વધુ જાનમાલના નુકસાનને રોકવાનો છે. અત્યાર સુધી કેટલું નુકસાન થયું તેની વાત કરીએ તો કંદહારમાં હવાઈ હુમલા થયા અને અનેક નાગરિકોના તેમાં મોત થઈ ગયા. અફઘાનિસ્તાનના દક્ષિણ કંદહાર પ્રાંતમાં તીવ્ર લડાઈ બાદ યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો છે, જ્યાં બુધવારે વહેલી સવારે પાકિસ્તાની દળોએ હવાઈ હુમલા શરૂ કર્યા. અફઘાન અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે સ્પિન બોલ્ડ જિલ્લામાં રહેણાંક વિસ્તારોના નિશાન બનાવવામાં આવ્યા, જેમાં ઓછામાં ઓછા 15 નાગરિકો માર્યા ગયા હતા.
100થી વધુ ઘાયલ થયા હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું છે કે અફઘાન દળોને બદલો લેવાની ફરજ પડી હતી. તેમણે ઉમેર્યું હતું કે હુમલામાં ઘણા ઘર પણ નાશ પામ્યા. એક સ્થાનિક હોસ્પિટલે 80થી વધુ મહિલાઓ અને બાળકોની સારવારની પુષ્ટિ કરી છે. યુદ્ધમાં 6 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની સેનાએ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં 2 સરહદી ચોકીઓ પર તાલિબાનના હુમલાઓનો જોરદાર જવાબ આપ્યો હતો. પાકિસ્તાને સ્વીકાર્યું કે તાલિબાનના હુમલામાં 6 અર્ધલશ્કરી સૈનિકો માર્યા ગયા હતા. ઇસ્લામાબાદે કહ્યું કે તેણે બંને હુમલાઓને નિષ્ફળ બનાવ્યા, જેમાં આશરે 30 તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે. આ તમામની વચ્ચે હવે યુદ્ધ વિરામ પછી શું વાટાઘાટો થાય છે તે જોવું જ રહ્યું. આવી જ ઇન્ટરનેશનલ પોલિટિક્સની અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે.